evening, sir. Good evening, sir. Hey, good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening, Good evening, sir. good evening. આવી ગયા ને બધા? ઓકે. તો બાળકો જો અગેન તમારા તમારા સ્ટડી મોડ્યુલ નો જ ક્વેશ્ચન છે બાળકો, એટલે એ પણ તમારે અલગથી લખવા જવાની જરૂર નથી. તમે ખાલી રેફરન્સ સ્પોટ કરી શકો છો. ઇલુસ્ટ્રેશન 13 સ્ટડી મોડ્યુલમાં આપેલું છે તમને, કે જેમાં આપણે સ્પેર પાર્ટ્સ બનાવીએ છીએ એરક્રાફ્ટ માટે, બરાબર છે, કે જે આપણે સપ્લાય કરીએ છીએ વાયલિંગ. પ્રોડક્શન કેપેસિટી જે છે facilitates the production of any one spare part for a period of particular time. The following are the cost and other information for two different spare parts. હવે આપણી જે પ્રોડક્શન ફેસિલિટી છે એમાં આપણે કોઈ એક જ સ્પેર પાર્ટ્સ નું પ્રોડક્શન એટ અ ટાઈમ કરી શકીએ છીએ. આઈધર કાં તો પાર્ટ એ બનાવી શકીએ ઓર પાર્ટ બી બનાવી શકીએ. જેનો ડેટા તમને આપ્યો છે કે સ્પેર પાર્ટ્સ બનાવવા માટે તમારે અલોય નો યુઝ થશે 1.6 kg છે, જે બે ઓલા માટે કોમન છે, બરાબર. અને મશીન ટાઈમ જે છે એ અંકુર ચાલુ થઈ ગયો, મારાથી મિસ થઈ ગયું હતું, મેં ચાલુ કરી દીધો મારે 5:30 છે. ના અંકુર સાંભળ, તું મને મારાથી મિસ થઈ ગયું હતું એટલે મેં ચાલુ કરી દીધો ચાલુ. હા, મશીન ટાઈમ ના અંદર મશીન એ માં 0.6 hours અને 0.25 hours નો યુઝ થશે પાર્ટ એ અને પાર્ટ બી બનાવવા માટે, જ્યારે મશીન બી યુઝ થાય છે 0.5 અને 0.55 hours માટે, જો પાર્ટ એ અને પાર્ટ બી નું મેન્યુફેક્ચરિંગ કરવું. ટાર્ગેટ પ્રાઇસ 145 અને 115 છે. ટોટલ આર્સ મશીન એમાં તમે કામ કરો તો 4000 કલાકનું જ કામ કરી શકો છો, ત્યારે મશીન બી માં 4500 આર્સ જ કામ થઈ શકે. અલોય અવેલેબલ છે 13000 kg at 12.5 per kg, અને વેરિયેબલ ઓવરહેડ્સ જે છે એ 80 રૂપીસ અને 100 રૂપીસ ના મશીન એ અને મશીન બી માટે જે છે એ થશે. આ ડેટા આપણી પાસે છે, અને હવે આપણે એ કહેવાનું છે કે આપણે ક્યુ સ્પેર પાર્ટ બનાવશું કે જે આપણા કોન્ટ્રીબ્યુશન ને શું કરે, ઓપ્ટિમાઇઝ જે છે એ કરીને આપે. બરાબર છે બાળકો? હા, સર. હા, સર. હા, તો સર. હવે જો પાર્ટ એ અને પાર્ટ બી ની જો આપણે વાત કરીએ તો ઓબ્વિયસલી મારી પાસે મલ્ટિપલ કી ફેક્ટર્સ છે, કારણ કે મશીન એ ના લિમિટેડ આર્સ છે 4000 આર્સ, મશીન બી ના પણ લિમિટેડ આર્સ છે 4500. આનાથી વધારે કામ હું કરી શકું એમ નથી, અને અલોયની અવેલેબિલિટી પણ લિમિટેડ છે 13000 kg. તો આપણે એટ અ ટાઈમ જો વન ફેક્ટર લઈએ તો ઓબ્વિયસલી એ ફેક્ટરને જો 100% યુઝ કરીએ એ પાર્ટને બનાવવા માટે, તો એમાંથી કેટલા યુનિટ્સ બની શકે એ આપણું પહેલું કન્સર્નિંગ હોવું જોઈએ, બરાબર.
તો એ જો તમને વર્કિંગ કરીને પણ આપ્યું છે ને એ લોકોએ સારું વર્કિંગ કર્યું છે એટલે આપણે આપણી રીતે કોઈ અલગથી કરતા નથી. જેમ કે પાર્ટ એ બનાવવા માટે મશીન એમાં ટોટલ 4000 hours છે અને જો મશીન એનો 100% યુઝ પાર્ટ એ બનાવવા માટે કરીએ તો એક યુનિટ બનાવવા માટે 0.6 hours ની જરૂર પડે. તો 4000 hours બનાવવામાં તમે 4000 hours માં કેટલા યુનિટ્સ બનાવી શકો તમે? તો કે 6667 યુનિટ્સ જે છે અથવા 66 યુનિટ્સ, કારણ કે 67 માં તો 4000 વધી જશે, તો 6666 યુનિટ્સ તમે બનાવી શકો. એટલે 4000 ને 0.6 થી ડિવાઈડ કરો એટલે તમને આ મળી જાય. બરાબર. પણ જો આ જ મશીન એ તમે પાર્ટ બી બનાવવા માટે યુઝ કરો તો પાર્ટ બી માં તો ખાલી 0.25 કલાકનું જ કામ જોઈએ એક યુનિટ બનાવવા માટે. તમારી પાસે 4000 કલાક છે તો 4000 કલાકમાં પાર્ટ બી કેટલા બની શકે? તો કે પાર્ટ બી બની શકે 16000. એટલે તમે તમારા રેફરન્સ માટે અહીંયા લખી શકો છો કે ભાઈ 4000 ડિવાઇડેડ બાય 0.6 અને અહીંયા 4000 ડિવાઇડેડ બાય 0.25 કર્યું છે. આ બધાને સમજાણું બાળકો? હા સર. સર રીતે જો હા, સર. મશીન બી ની વાત કરીએ તો મશીન બી 4500 hours છે અને એક યુનિટ બનાવવા માટે પાર્ટ એ નું 0.5 hours ની જરૂર બને તો 45 યુનિટ્સ જે છે એને ડિવાઇડેડ બાય 0.5 કરીશું તો 9000 યુનિટ્સ પાર્ટ એના બનાવી શકાય. જ્યારે પાર્ટ બી ના જો બનાવવા હોય તો 0.55 hours એક યુનિટ માટે જરૂર પડે. 4500 units into 0.55 કરીએ તો એ કેટલા થશે? તો કે એ થશે 8181 units. આ એ બધાને સમજાણું ભાઈ? હા સર. હા સર. અલોય 13000 kgs છે અને એ તો બે જગ્યાએ 1.6 kg ની જરૂર પડે છે એક યુનિટ બનાવવા માટે. તો 13000 kgs માં કેટલા યુનિટ્સ તમે બનાવશો? તો કે 8125 યુનિટ્સ બનાવશો. તો સોરી બાળકો, મ્યુટ થઈ ગયું. પાછું બોલો. અવાજ આવે છે ને બધા? હા સર. હવે આવે. તો બેઝિકલી તમે ઇન્ડિવિડ્યુઅલ લિમિટિંગ ફેક્ટર નો યુઝ કરો ને તો તમે આટલા યુનિટ્સ મેક્સિમમ બનાવી શકો એ કન્સ્ટ્રેન્ટ ને ધ્યાનમાં રાખો. પણ ઓબ્વિયસલી આપણા માટે તો એ ત્રણેય કન્સ્ટ્રેન્ટ છે, બરાબર કે નહીં? હા સર. યસ. તો જો હું પાર્ટ એ માટે એવું કહું છે ફોર એક્ઝામ્પલ કે હું 9000, કારણ કે હાઈએસ્ટ યુનિટ આમ જોવા જાવ તો 9000 છે, તો હું 9000 યુનિટ્સ બનાવીશ. બરાબર. તો 9000 યુનિટ્સ બનાવવા માટે મશીન એ ઉપર કામ કરવું પડે કે ન કરવું પડે? યસ. અને 9000 યુનિટ્સ બનાવવા માટે મશીન એ માં કેટલા કલાક તમારે કામ કરવાનું થાય? તો કે એક યુનિટ બનાવવા માટે 0.6 છે તો ઓબ્વિયસલી 9000 યુનિટ્સ બનાવવા હોય તો કેટલા કલાક જોઈએ? 5400. 5400. તો શું તમારી પાસે 5400 hours મશીન એ માટે છે? તો કે છે. ખાલી 4000 કલાક જ છે. તો 9000 યુનિટ્સ તમે ધારો તો પણ પાર્ટ એ ના બનાવી શકો નહીં. એટલા માટે, કારણ કે 9000 યુનિટ્સ બનાવવા માટે મશીન બી માં કેપેસિટી છે કે મશીન બી ની જો વાત કરી તો ઓબ્વિયસલી 9000 યુનિટ્સ અને એક યુનિટ બનાવવા માટે કેટલા કલાકની જરૂર પડે? તો કે કંઈક 0.25 hours જ હતા ને ભાઈ? કેટલા?
હા સર. 0.5 sir. 0.25 તો પાર્ટ બી માં છે. જરાક જો હા નો પાડે રાખો. 0.5 hours ની જરૂર પડે તો 4500 hours જે મશીન બી ની કેપેસિટી છે 100% મશીન બી આપણે યુઝ કરી શકીએ. અને અલોય જે છે 9000 યુનિટ્સ ઇન્ટુ 1.6 જો કરું ને એક યુનિટ બનાવવા માટે 1.6 કેજી ની જરૂર પડે છે તો 9000 માટે 14400 કેજી ની જરૂર પડે. જ્યારે મારી પાસે તો કેટલા છે તો કે મારી પાસે ખાલી 13000 કેજી છે. ઇટ મીન્સ કે 9000 યુનિટ્સ જે છે એ ખાલી મશીન બી થી તો બનવાના નથી, આ ત્રણેયના કોમ્બિનેશન્સ થી બનવાના છે. એના માટે અલોય ની જરૂર પડશે, એના માટે મશીન એ ની જરૂર પડશે, મશીન બી ની જરૂર પડશે. તો ઓબ્વિયસલી મશીન એ અને મશીન બી અલોય જે રો મટીરિયલ છે આ બે વસ્તુ એટલી અવેલેબલ છે જ નહીં કે જેમાંથી 9000 યુનિટ્સ બનાવી શકાય. ખાલી મશીન બી અવેલેબલ છે કે મશીન બી ને 100% કામે લગાડો તો 9000 યુનિટ મેક્સિમમ પાર્ટ એના બની શકે. આ જ રીતે જો હું પાર્ટ એ માટે ઈ ઓપ્શનમાં જાઉં કે હું 8125 યુનિટ બનાવું તો એ અલોયના પોઈન્ટ ઓફ વ્યૂ થી અને મશીન બી ના પોઈન્ટ ઓફ વ્યૂ થી હું એટલું કરી શકું. બરાબર, પણ માથાકૂટ અગેન ક્યાં આવીને ઊભી રહે તો કે માથાકૂટ અગેન મશીન એમાં જ આવીને ઊભી રહે. કારણ કે 8125 યુનિટ્સ જો મારે બનાવવા હોય તો એક યુનિટ બનાવવા માટે 0.6 hours ની જરૂર પડે. તો 8125 યુનિટ્સ બનાવવા માટે કેટલા કલાક કામ કરવું પડે? 4875. 4875. જ્યારે મશીન એ માં તો ટોટલ 4000 કલાક જ અવેલેબલ છે. બરાબર, જ્યારે મશીન બી માં વાંધો ન આવે કારણ કે મશીન બી જે છે બરાબર એ 4500 કલાક સુધી આપણે કામ કરી શકીએ છીએ. જ્યારે મારે તો 8125 જો બનાવવા હોય એક યુનિટ બનાવવા માટે 0.5 તો 4062.5 કલાકની જરૂર પડે જે મારી પાસે અવેલેબલ છે જ, કારણ કે 4500 સુધી કરી શકાય. અલોય જે છે એ મારું 100% વપરાય જાય બરાબર, કારણ કે 8125 ગુણ્યા 1.6 હતું ને તો ઓબ્વિયસલી 13000 કેજી આવી જાય. આ બેમાં વાંધો ન આવે પણ આમાં વાંધો આવે. એટલે 8125 યુનિટ્સ ન બનાવી શકાય. બનાવી કેટલું શકાય તો કે બનાવી શકાય જો મારે પાર્ટ એ જ બનાવવો હોય તો પાર્ટ એના મેક્સિમમ હું કેટલા યુનિટ્સ આવા કન્સ્ટ્રેન્ટ ની સાથે બનાવી શકું તો કે 6666 યુનિટ્સ. કારણ કે જો 6666 યુનિટ બનાવવા હોય તો મશીન એ માં ઓબ્વિયસલી મારે કેટલા કલાક કામ કરવું પડે તો કે એક કલાકના 0.6 છે એક યુનિટ્સના 0.6 hours છે. તો ટોટલ અપ્રોક્સિમેટલી 4000 hours કે જે મશીન એ માટે અવેલેબલ છે. મશીન બી માં તો સામા કલાકો બચશે કારણ કે 6666 યુનિટ્સ જો બનાવો તો એક યુનિટ બનાવવા માટે 0.5 કલાક જ કામ કરવું પડે તો 3333 કલાકમાં જ પૂરું થઈ. જ્યારે મારી પાસે તો 4500 કલાક હવે અને અલોય પણ મારી પાસે બચશે થોડું 6666 યુનિટ્સ અને એને ગુણ્યા 1.6 જો કરું તો કેટલા કેજી ની જરૂર પડે ભાઈ? 10665.6. 10666. તો 6666 યુનિટ્સ જ એવા કે જે હું અવેલેબલ કન્સ્ટ્રેન્ટમાં શું કરી શકું જે છે એ બનાવી શકું જો મારી ચોઈસ પાર્ટ એ બનાવવાનો. ઇટ મીન્સ કે જો મારે પાર્ટ એ ને ચૂઝ કરવું હોય પ્રોડક્શન માટે તો પાર્ટ એ નું આ ઇન્ફોર્મેશન પ્રમાણે જોવા જાય તો મેક્સિમમ કેટલા યુનિટ્સ મેન્યુફેક્ચર કરી શકાય તો કે આ ત્રણમાંથી જે ઓછા હોય કારણ કે આ ત્રણમાંથી જે ઓછા હશે એ જ બધા કન્સ્ટ્રેન્ટમાંથી શું થતા હશે પાસ થતા હશે. બધાને સમજાણું બાળકો આ વસ્તુ? હા સર. Yes, હવે જો sir. આ
આ જ સેમ વસ્તુ મારે પાર્ટ બી માટે કરવી હોય તો શું થાય? તો કે પાર્ટ બી માટે પણ મેં ત્રણેય કન્સ્ટ્રેન્ટ પ્રમાણે મેક્સિમમ પ્રોડક્શન જોયું તો સૌથી મિનિમમ પ્રોડક્શન ક્યાં આવે છે? 8,125. કારણ કે જો તમે 16,000 યુનિટ્સ બનાવવાનું વિચારો તો અગેની જ માથાકૂટ થાય. કારણ કે 16,000 યુનિટ્સ જો બનાવવા હોય તો મશીન એ ની જરૂર પડશે અને મશીન એ જે છે એ એક યુનિટ બનાવવા માટે ઓબ્વિયસલી કેટલા કલાક થશે? તો કે 0.25 બરાબર. તો મશીન એમાં 4,000 કલાક છે અને 4,000 કલાક થઈ ગયા, એમાં કોઈ ટેન્શન નથી. મશીન એ મારી પાસે અવેલેબલ છે 16,000 યુનિટ્સ પાર્ટ બી બનાવવા માટે. પણ મશીન બી ની પણ જરૂર પડવાની છે, એના વગર પાર્ટ બી બનવાનો નથી. અને જો 16,000 યુનિટ્સ બનાવવા હોય તો 0.55 hours ની જરૂર પડે. તો પછી ઓબ્વિયસલી 8,800 કલાક જોઈએ મશીન બી માં, જ્યારે મશીન બી માં છે ખાલી 400-500 કલાક જ. અને જો અલોય મટીરિયલ, કારણ કે એના વગર પ્રોડક્શન પોસિબલ નથી, એક યુનિટ માટે 1.6 હોય તો 16,000 માટે મારે 25,600 kg ની જરૂર પડે, જ્યારે અવેલેબલ 13,000 kg છે. તો મશીન એમાં વાંધો ન આવે, પણ મારા માટે 16,000 યુનિટ બનાવવા માટે મશીન બી અને એટલું રો મટીરિયલ છે નહીં. આ સેમ વસ્તુ લાગુ પડે જો 8,181 ની વાત કરું તો 8,181 યુનિટ્સ બનાવવા માટે મશીન એ અવેલેબલ છે. કારણ કે 0.25 થી મલ્ટીપ્લાય કરું તો અરાઉન્ડ 2,050 કે કેટલા એટલા જ થશે, 50 કે 60 જેટલા જ મને જરૂર કલાકોની જરૂર પડશે. 2,045 કલાકની જરૂર પડશે, જ્યારે મારી પાસે તો 4,000 કલાક છે. મશીન બી પૂરેપૂરું વપરાઈ જશે 4500 કલાક. પણ મારી પાસે જે નથી એ અલોય મટીરિયલ નથી. કારણ કે 8,181 બનાવવા હોય અને 1 kg માટે જો 1.6 ની જરૂર પડે તો એટલું મટીરિયલ નથી. કારણ કે 8,181 ડિવાઇડેડ બાય 1.6 કરું તો કેટલું અલોય જોઈએ? 13,089. ત્યારે મારી પાસે તો ખાલી 13,000 જ છે. એટલે અગેન જો ચોઈસ કરવી હોય તો 8,125 યુનિટ્સ બનાવી શકે. તો જે સૌથી ક્રુશિયલ પાર્ટ હતો એ મેં નક્કી કરી લીધો, બરાબર, કે આ બે પ્રોડક્ટ નું મેક્સિમમ પ્રોડક્શન કેટલું થઈ શકે અવેલેબલ ઇન્ફોર્મેશનમાં. તો કે મેક્સિમમ પ્રોડક્શન જો પાર્ટ એ બનાવવું હોય તો 6,666 યુનિટ, પાર્ટ બી બનાવવું હોય તો 8,125. બધાને ક્લિયર બાળકો? હા સર. તો હવે તમે કયા પાર્ટ્સ ને ચોઈસ કરશો? તો કે ઓબ્વિયસલી જો પાર્ટ એ બનાવું 6,666 યુનિટ બનાવું તો એમાંથી મને ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું મળે, અને પાર્ટ બી બનાવું તો એ મારે 8,125 બનાવવાનું થાય તો એમાંથી કેટલું કોન્ટ્રીબ્યુશન મળે છે. જેનું કોન્ટ્રીબ્યુશન વધારે એનું પ્રોડક્શન કરવું જોઈએ કે નહીં બાળકો? તો ઓબ્વિયસલી જો હું વેરિયેબલ કોસ્ટ પાર્ટ એ ની ગણું તો 1 kg એક યુનિટ બનાવવા માટે 1.6 kg નું મટીરિયલ ની જરૂર પડે. અને મને ક્વેશ્ચનમાં જો કીધું છે કે ભાઈ એક યુનિટ બનાવવા માટે રો મટીરિયલ જે છે પર કેજી કેટલા રૂપિયાનું થાય છે, તો કે 12.5. તો એવા 1.6 kgs ની જરૂર પડતી હોય, બરાબર. તો 1.6 into 12.5 કરું તો 20 રૂપિયા પાર્ટ એ માટે થાય ને 20 રૂપિયા પાર્ટ બી માટે પણ થાય, કારણ કે અહીંયા 1.6 kg ની જરૂર પડે છે. આ જ રીતે વેરિયેબલ ઓવરહેડ્સ મશીન એ ના જો વાત કરીએ તો વેરિયેબલ ઓવરહેડ્સ મને કીધું છે કે ભાઈ 1 કલાકના 80 રૂપિયા છે મશીન એ ના. એક યુનિટ બનાવવા માટે 0.6 hours લાગે તો 80 ગુણ્યા 0.6 કરું તો 48 રૂપીસ પાર્ટ એ ની વેરિયેબલ ઓવરહેડ્સ થાય, બરાબર. અને એ જ રીતે 80 into 0.25 કરું તો 20 રૂપિયા મને પાર્ટ બી માટે મળે. આ જ રીતે મશીન બી ની જો વાત કરીએ તો 1 કલાકના 100 રૂપિયા, તો 0.5 અને 0.55 તો 50 રૂપિયા અને 55. તો ટોટલ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી થશે? તો કે ટોટલ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ 118 અને 95 રૂપિયા થાય. તમને ક્વેશ્ચનમાં કીધું છે કે પાર્ટ એ જે છે, બરાબર, ઈ કેટલામાં ટૂંકમાં ઓફર કરવામાં આવ્યો છે? તો કે 145 રૂપીસમાં. પાર્ટ બી માટે 115 રૂપિયા છે. એની સેલિંગ પ્રાઇસ કે ઓફર પ્રાઇસ 145 કે 115 હોય તો પાર્ટ એ માંથી 27 રૂપિયા પર યુનિટ કોન્ટ્રીબ્યુશન મળે, પાર્ટ બી માંથી 20 રૂપિયા.
એને ગુણ્યા એના પ્રોડક્શન કરી નાખું તો ટોટલ કોન્ટ્રીબ્યુશન આટલું થાય. બરાબર. તો ઓબ્વિયસલી પાર્ટ એ નું કોન્ટ્રીબ્યુશન કેવું થઈ જાય છે, પાર્ટ બી કરતા વધી જાય છે. તો સ્પેર પાર્ટ એ વિલ ઓપ્ટિમાઇઝ કોન્ટ્રીબ્યુશન. અમારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર થાય. બધાને સમજાણો બાળકો? હા Yes, સર, sir. ક્લિયર. Yes, sir. હા સર ક્લિયર. તો આ કોપી પેસ્ટ કરી નાખું, આ રેફરન્સ આપી દેજો તમારા બુકમાં. ઇલ્યુસ્ટ્રેશન 13 છે ભાઈ આપણા સ્ટડી બુક. અને અહીંયા તમારા રેફરન્સ માટે લખવું હોય તો અહીંયા લખજો કાઉન્ટ્સમાં કે ભાઈ આ 6,766 કઈ રીતે આવ્યા છે, તો કે 4,000 ડિવાઇડેડ બાય 0.6 કર્યું છે. અહીંયા 4,000 ડિવાઇડેડ બાય 0.25 કર્યું છે. એ જ રીતે અહીંયા 4,500 ડિવાઇડેડ બાય 0.5 કર્યું. અહીંયા 4,500 ડિવાઇડેડ બાય 0.55 કર્યું છે. અને અહીંયા 13,000 ડિવાઇડેડ બાય 1.6 કર્યું છે. એટલે આ બે વસ્તુ આવી છે. ઓકે સર, ક્લિયર. બાળકો તો તમને લોકોને વેઇટ કરવી પડી ભાઈ, કારણ કે હું હમણાં મેં વોટ્સએપ મેં જે રૂલ બનાવ્યો છે કે સોશિયલ મીડિયાથી બને એટલો ડિસ્ટન્સમાં મારે જવું છે, નીકળી જવું છે સોશિયલ મીડિયામાંથી બને. એટલે હું દિવસમાં એક જ વાર વોટ્સએપ જોઉં છું. તો મારા હાલે તમને? હા હાલે એટલે દોડે છે. મને તો વધારે સારું ઓલા ડિટોક્સિફિકેશન મોડમાં છું. મારે બને એટલું આ બધામાંથી લપન છપન માંથી દૂર રહી ગયું. તો મારા મગજમાં 5.5 રહી ગયું હતું બાળકો, કે 5.5 થી 7 છે. ઓલું એક જ વાર ટીટી જોયું હોય ને તમારું, એટલે તમારો વેલ્યુએબલ ટાઈમ મારા લીધે થોડોક વેસ્ટ ગયો. એમાં શું સર, વાંધો નહીં. સર એમાં શું? અમને લાગ્યું અગર તમે આરામમાં હોય તો ખોટા ડિસ્ટર્બ નથી કરવા, એટલે કોલ ન કર્યો. ના બકા, એવું તો નહોતું કર્યું. 5 વાગે તો શું આરામ કરો? સર વિડિયો ઓન કરો ને. શું કામ કરું? એમ જ. આ તમને ઓલી મોટી સ્ક્રીન કરી દઉં. મારા પછી તમારે શું છે બાળકો? જીગર સર નો લેક્ચર છે. સારા છે એમ? હા સારા છે. સર હવે ઈ 5-10 મિનિટ થોડોક મોડો થશે ને. કેવલ જો સર. મોદી પણ સર ને ઓલું નહીં આવે ઇમોજી. સર ને તો બોક્સ જ આવશે. એને બોક્સ આવશે. સર ને સ્ક્રીનશોટ મોકલો. શું મૂક્યું છે ને મને નથી ખબર. ખબર છે ઓલું આમ બે હાથથી આમ ઓલો હગ વાળો ઇમોજી આવે ઓલું ને. હગ વાળું એમ. અચ્છા, હા. ઓકે, મને સમજાણું તો નહીં, પણ તમે કઈક કીધું તો કઈક સારું જઈ શકે. અરે એને જેપી લખ્યું અને પછી એવો ઇમોજી મોકલો એમ. ઓહ, સર આમ હગ કરતા હોય ને એવો ઇમોજી મૂકો. જીગર સર ના આંધળા પ્રેમ. હા એ તો બરાબર. એના માટે કોઈ ઓલી જરૂર નથી ને,
કારણ કે એમાં તો એક જ ક્વોલિફિકેશન પરફેક્ટ છે. સર જો મેં મોકલું તમને ભક્તના પ્રેમમાં હોય જ. સર સર ઓકે, તે ઓલું વોટ્સએપ કર્યું એમ કેશું. હા જોઈ લ્યો. જીગર સર એને એકવાર પૂછ્યું ને કેવલ ના થાવતો તો બીજે દિવસથી ઓફલાઈન આવવા માંડ્યો. એમ અને આરઆર નું ઇમોજી કેમ નથી આવતું? એમ એટલે શું અને આરઆર એટલે શું? ઓકે, તમે ઓલા મેં કીધું ઇમોજી ના નામ છે. કેવલ ને તો આપણે એટલે બિરદાવવો પડે અને સ્પેશિયલ ઓલું કેવું પડે કે એને ખબર પડી કે હું મોદીજીને એટલો બધો પ્રેમ નથી કરતો, તોય મારા લેક્ચર ભરી દે અને કાંઈ બીજી માથાકૂટે મારા ભેગી કરતો. સર ઈ ખાલી એટલું ખરું કે પાછું એટલું ખરું કે ઈ શું છે કે ખાલી લેક્ચર ભરે, બાકી આમ ઈ ઓલી કટ્ટરતા રાખેલી છે કે મને કઈ ક્યારે પૂછવાનું નહીં, શું કામ પૂછવું. એવા લોકો પાસે જાણવું જ નથી કાંઈ જે મોદીજીને લાઈક ન કરતા. જોક્સ જોવો સર. સર ચેટમાં જોક્સ મૂક્યો જોવો. હા, મૂક્યો. આ 938 લાગે મોદીજીએ કઈ કીધું લાગે એને. ઓય મિતુલ બાકી છે. આ પગ ક્યાંય નથી જવા દીધું. અલે ઓલું હોય એક મિનિટ, આ સર સ્ક્રીન હોય કે હા ચેટ બોક્સ માં ગયો ને એમાં પછી મોદીજી ને પ્રેમ નથી કરતા. ઓકે, એમ નહીં, મોદીજી ગાળું દો છો એટલે એક મેં જ છું ને. તું કે લોજિક જે પ્રેમ નો કરતા એ બધા ગાળું જ દેતા કે થોડું બીજું કરે. અરે સર એમ નહીં, તમે હમણાં બોલ્યા ને કે ખબર પડી એમ, તો એમ કહું છું ઈ ખબર પડી એમ નહીં, આ નીચેનું વાક્ય ખબર પડી એમ કહું છું એમાં. ઓકે. થેન્ક યુ કેવલ, થેન્ક યુ બકા. સર હજી ઓલી સ્લાઇડ કરો ને, ઓલી તમે એક્સપ્લેન કર્યું હતું. આ સારું. ઈ હમણાં ગઈકાલે કેમ ઓલું ટ્વિટર ઉપર ઓલો ઓલિમ્પિક્સ મીમ નો ટ્રેન્ડ ચાલ્યો હતો ને એમાં આ મીમ હતું સૌથી વધારે. ભાલાબાજની જગ્યાએ મોદીજીનો ફોટો હોય. ભારતનું પેલું ગોલ્ડ અપાવનાર. ઓલો વિડિયો જોયો તો સર, ઓલું પેટ્રોલ કે દામ કમ હુએ, ગાડીમાં સ્પીકરમાં વગાડે, પછી પાછળ બધા બોલે નહીં. ના ઈ જ મેં તો હમણાં ઓલા ટ્વિટર ઉપર ઓલા ફોટા જોયા હતા. ઓલા લોકો ઓલો ટ્રેન્ડ ચાલુ કર્યો હતો ને, પેટ્રોલ પંપે જઈ અને મોદીજીના ફોટાની સામે દંડવત થઈ જાવ. નમસ્કાર, દંડવત થઈ જાવ. હવે જવા દઉં ને ભાઈ, ક્યાં ગઈ? હા જાવા દો. તો બાળકો જો હવે તમે અહીંયા થોડુંક લોજિકલી સમજ્યા હશો ને તો તમને ખ્યાલ આવશે કે તમે જો પાર્ટ એ બનાવો ને તો પાર્ટ એ તમે 6666 યુનિટ્સ જ બનાવી શકો. આના લીધે મશીન એમાં તો કોઈ કલાકો બચશે નહીં, કારણ કે મશીન એના પૂરેપૂરા કલાકો વપરાઈ જશે.
પણ મશીન બી માં હજી પણ થોડાક કલાકો બચશે, જે મેં તમને અહીંયા સમજાવ્યું. બરાબર, કે જો 6666 યુનિટ બનાવો તો મશીન બી માં ખાલી 3333 કલાકનું જ કામ થાય, જ્યારે મશીન બી કેટલા કલાક અવેલેબલ છે કામ કરવા માટે, તો 4500. તો હજી 1167 કલાક જેવા કલાકો મશીન બી માં બચ્યા. અને સેમ વે તમારી પાસે રો મટીરિયલ બચશે થોડું ઘણું, કારણ કે 13000 kg અવેલેબલ છે, જ્યારે તમારે તો ખાલી કેટલી જરૂર પડવાની છે, 10665. અને આવું જ સેમ વસ્તુ થાય પાર્ટ બી માટે, કે જો તમે પાર્ટ બી ઉપર તમારી ચોઈસ નો કળશ ધડો તો તમે 125 યુનિટ્સ બનાવવાનું નક્કી કરો તો એના લીધે મટીરિયલ પૂરેપૂરું વપરાઈ જાય, પણ મશીન એ અને મશીન બી માં હજી અમુક કલાકો બચે કામ કરવા માટે. આ જે કલાકો બચે છે ને, કે મટીરિયલ બચે છે, આને આપણી ટર્મિનોલોજીમાં સ્લેક કેપેસિટી કહેવાય. આ કેપેસિટી જે સ્લેકમાં આપણી પાસે એટલી સરપ્લસ પડી છે, જેનું આપણે ધારીએ તો શું કરી શકીએ એમ છીએ, યુઝ કરી શકીએ. અત્યારે ઓબ્વિયસલી પાર્ટ એ બનાવવાની ચોઈસ આપણે એટલા માટે કરેલી છે કે આપણે એવું ઇમ્પ્લાઇડલી માનેલું છે કે પાર્ટ એ જો બનાવશું તો ઓબ્વિયસલી એના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કરવાથી જે કોન્ટ્રીબ્યુશન મળે છે એ પાર્ટ બી ના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કરવા કરતા વધારે મળે છે. બરાબર, પણ ઓબ્વિયસલી પાર્ટ આપણે જો એ બનાવીએ, બરાબર, એની જગ્યાએ જો બી ઉપર કળશ ધારીએ, આપણે પાર્ટ બી બનાવવાની જો વાત કરીએ, બરાબર, તો ત્યાં અમુક સ્લેક કેપેસિટી પડી રહે છે. જો એ સ્લેક કેપેસિટી નો કઈ યુઝ થઈ શકતો નહીં, એમાંથી એ રૂપિયા મળતા હોય તો પછી તમારે એ પોર્શન ને પણ ધ્યાનમાં લેવો જોઈએ. જે અહીંયા ઇમ્પ્લાઇડ અઝમ્પશન એવી છે કે આવી કોઈ સ્લેક કેપેસિટી ના રૂપિયા આપણને મળવાના નથી, ઈ એમને પડી રહેશે, ઈ એનું કાઈ થઈ શકે એમ છે નહીં. પણ સેકન્ડ ક્વેશ્ચન આપણો જે છે ને એ થોડો ઘણો આ પાર્ટને ઓબ્વિયસલી જે છે એ બતાવે છે, કે જેમાં તમને જો કીધું છે કે જો વાય લિમિટેડ ટાર્ગેટ પ્રાઇસ જે આપી છે એમાં 10% રિડક્શન કરી નાખે. બરાબર, અને ભેગું તમને એવું કે 60 રૂપિયા અમે તમને વધારાના આપીશું, જેટલી પણ અનયુટિલાઇઝ તમારી પાસે મશીન આર બચે છે ને, એટલે તમે જે કાંઈ પ્રોડક્શન અમને આપો, પાર્ટ એ આપો કે પાર્ટ બી આપો, જેના લીધે તમારા જો મશીન આર્સ જે છે એ સ્લેકમાં બચતા હોય તો એના અમે તમને શું કરશું તો કે એનું તમને કમ્પન્સેશન આપીશું, જે 60 રૂપિયા પર મશીન આર છે. પણ એની સામે તમારે આ ટાર્ગેટ પ્રાઇસ શું કરી દેવાની, 10% ઓછી કરી નાખવાની. બરાબર, તો હવે કોન્ટ્રીબ્યુશન જે છે એ શું થાય, બરાબર, એ આપણે કહેવાનું છે. બધા ક્વેશ્ચન સમજી ગયા બાળકો પ્રોપરલી? હા સર. તો હવે તમે જો જુઓ કે પાર્ટ એ જે છે, બરાબર, તમે નક્કી તો પાર્ટ એ જ બનાવવાનું કીધું છે, કારણ કે પાર્ટ એ તમને હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન આપે છે. કેટલા યુનિટ્સ બનાવશો પાર્ટ એ ના, તો 6666 યુનિટ્સ. મશીન એ 6666 યુનિટ્સ બનાવવા માટે 100% યુટિલાઇઝ થઈ જશે. 4000 ને 4000 આર્સ તમારા વયા. મશીન એમાં કોઈ અનયુટિલાઇઝ આર્સ બચશે નહીં. પણ મશીન બી મેં તમને જે રીતે કીધું એટલે એમાં કેટલા કલાકોની જરૂર પડશે, ખાલી 333 કલાકની. તો મશીન બી માં અનયુટિલાઇઝ આર્સ રહેશે, કેટલા રહેશે, 1167. આ 1167 કલાકના તમને વાય લિમિટેડ કમ્પન્સેશન ઓફર કરે છે 60 રૂપીસ પર આર. તો તમને કેટલું કમ્પન્સેશન મળે, 70,020 રૂપીસ નું મળે. પણ એની સામે તમારે સેલિંગ પ્રાઇસ 10% ઘટાડવાની છે. પાર્ટ એની સેલિંગ પ્રાઇસ 145 છે, જો 10% ઘટાડો તો 14.5 રૂપીસ ઓછા થાય. 14.5 રૂપીસ થી કોન્ટ્રીબ્યુશન ઘટે, તો 6666 યુનિટ્સ તમે બનાવવાના છો, તો 14.5 થી એને મલ્ટીપ્લાય કરો તો કોન્ટ્રીબ્યુશન માં ઘટાડો કેટલો આવે, 96,657. તો જે કોન્ટ્રીબ્યુશન તમને મળતું હતું, અહીંયા તમે કીધું 179,982 માં, એમાં 70,020 એડ થાય, પણ એની સામે 96,657 લેસ થાય.
તો તમારું રિવાઇઝ કોન્ટ્રીબ્યુશન કેટલું થઈ જાય પાર્ટ એ માટેનું 153,345. બધાને સમજાણું બાળકો આવશે? યસ સર. યસ સર. તો આ સેકન્ડ ક્વેશ્ચન છે, આને કોપી પેસ્ટ કરી નાખો. કેટલા પ્રકાશ આવ્યા છે. સુતા નહોતા સર આજે તમે? આ એટમોસ્ફિયર એવું છે ને કે જેમાં તમને કાંઈ કરવાની ઈચ્છા નથી. અમારું તો વિચારો સર. તમે તો ક્યાં પૃથ્વી પરના લોકો જ છો. તમે બધા તો માર્સ ના. તમારે પૃથ્વીનું એન્વાયરમેન્ટ ક્યાં ઇફેક્ટ જ નથી. તમે બધા ડાયનાસોર. હા બસ બસ સર. એમ કહીને જનાવર કહી દીધું. જનાવર તો ક્યાં, પ્રાણી. પ્રાણી બે ટાઈપના હોય અને ડાયનાસોર એટલે તો ઇન્ટેલિજન્ટ હતું એ તે સમયે. બાળકો થોડુંક વચ્ચે વચ્ચે તમને અવાજ આવશે કારણ કે થોડુંક મંચિંગ કરી રહ્યો છું મારી આ બગાસા પાઠને કઈ વાંધો નહીં સર. એટલે કડ કડ અવાજ આવે રાખે તો ચિંતા નહીં કરો. અને આ થઈ જાય તો કઈક સંકેતો આપજો. હા હા હું દઈ ડન દઈશ. સર. ડન સર. ઓલ રાઈટ. તો કઈ નથી. તો હવે સાવ સિમ્પલ અને ઈઝી ક્વેશ્ચન કરીએ બાળકો, જે આમ તમે લોકો મોજમાં આવી જાઓ. જો આ 24મો લીખામાં ક્વેશ્ચન છે તમારો, સાવ સહેલો ક્વેશ્ચન. તો શું આન્સર આવશે? કયો કીધો સર? 24 નંબર. હા હા.
તમારામાં કોઈ મોરબી નથી રહેતું ને? ₹12,50,000 બરાબર છે ભાઈ? જોરદાર હા, વરસાદ સર. પડ્યો ને બગા ગઈકાલે રાતથી. તો ભાઈ બહુ સહેલો ક્વેશ્ચન હતો. રિક્વાયર્ડ સેલ્સ ફોર ડિઝાયર પ્રોફિટ ગણવાનું હતું. F plus P divided by PVR. 2,80,000 plus 70,000 divided by 28%. તો 3,50,000 divided by 28% કરો તો 12,50,000 આવશે. બરાબર છે ને? હવે જે લોકોને પણ જો આ 24 થઈ ગયું હોય તો મને હવે આ 26 ગણીને આપો. શું આવ્યો પીવીઆર બાળકો? 40%. વેરી ગુડ. આ તો મિતુલ ને પર્સનલ મેસેજ થઈ એવરીવન કરવું પડે. તો હવે જો પીવીઆર 40% હોય તો ફિક્સ કોસ્ટ 57 into 40% minus 7. ₹22,80,000 minus 7 એટલે 15,80,000. સાચું? હા સર. હા સર ઓમ કર્યું હોય તોય ચાલે જ ને આપણે બીજી રીતે. તું કોને બીજી રીત કે કેમ ખબર પડે? અરે મતલબ કે કન્ટ્રીબ્યુશન આપણે ગોતી લે પીવીઆર માં છે અને પછી છે ને પ્રોફિટ લેસ કરી નાખે ડાયરેક્ટ. ઈ જ કર્યું છે. 57 into 40% કરે એટલે પી કોન્ટ્રીબ્યુશન જ કહેવાય ને. હા 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 મેં ઓલી રીતે કર્યું. કાઈ વાંધો નોટ. તું ટી-શર્ટ પેલા માથું નાખીને પહેર, પછી બે હાથ નાખ, પેલા બે હાથ નાખીને પછી માથું નાખ. હા હા સર હું સમજી ગઈ. બધું સરખું જ. છેલ્લો ક્વેશ્ચન છે બાળકો. $69,50,000.
સાચું સાચું. બધાને દંડના દંડ બાળકો. હા સર, ડન. તો હવે જો આ 18મો ક્વેશ્ચન. તમને બજેટેડ ઇન્કમ સ્ટેટમેન્ટ આપ્યું છે. આદર્શ મલ્ટી પ્રોડક્ટ્સ લિમિટેડ પ્રોડક્ટ એ બી સી નું સેલ્સ આપ્યું છે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અહીંયા ઉપર વાળું નીચે આવી ગયું છે. સીઓજીએસ ગણીને આપ્યું છે અને સેલિંગ એક્સપેન્સ. પછી ફિક્સ ઓવરહેડ્સ આપ્યા છે. ઇન્કમ બિફોર ટેક્સ, ઇન્કમ ટેક્સ અને નેટ ઇન્કમ. All products are manufactured with the same facilities under common administrative control. Fixed expense are allocated among products in proportion of their budgeted sales value. આપણે પહેલો ક્વેશ્ચન ગણીને દેવાનો છે કે બજેટેડ બ્રેક ઇવન પોઈન્ટ ઓફ કંપની એઝ અ હોલ, બરાબર, ફ્રોમ ધ ડેટા પ્રોવાઇડેડ. અને સેકન્ડ ક્વેશ્ચન છે કે ડ્રાફ્ટ ઇન્કમ સ્ટેટમેન્ટ પ્રોડક્ટ વાઇઝ to ascertain effect of budgeted income if half the budgeted sales value of product B was shifted to A and C in equal rupee amount so that total budgeted sales in rupees remains the same. તો બાળકો સૌથી પહેલા તો આપણે જે ગણવાનું છે એ કહેવાનું છે કે બજેટેડ બ્રેક ઇવન પોઈન્ટ ઓફ કંપની શું થશે. હવે તમે આટલા બધા ક્વેશ્ચન આપણે છેલ્લા કંઈક 10-12 દિવસથી માર્જિનલ કોસ્ટિંગ કરીએ છીએ અને તમે ઘણા બધા ક્વેશ્ચન માર્જિનલ કોસ્ટના અંદર કર્યા, બરાબર. આપણે કોન્ટ્રીબ્યુશન બ્રેક ઇવન પોઈન્ટ કઈ રીતે મળે, કોન્ટ્રીબ્યુશન કેમ મળે, પીવીઆર કેમ મળે, બરાબર, આ બધી વસ્તુઓ જે છે આપણે શીખ્યા છીએ, સમજ્યા છીએ. પણ તમે ત્યાં નોટિસ કરશો કે ત્યાં જનરલી આપણે એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ માટે એ વસ્તુ કરેલી છે. બરાબર બોલી રહ્યો છું ને બાળકો? હા સર. હા સર. પણ જો તમે મલ્ટી પ્રોડક્ટ્સ ના અંદર ડીલ કરતા અને મલ્ટી પ્રોડક્ટ્સમાં તમે જ્યારે ડીલ કરતા હો ને ત્યારે તમારા માથે જે સૌથી મોટું ચેલેન્જ જે આવે, આ કેસમાં નથી એવડું મોટું ચેલેન્જ, પણ બાકી ઇન રિયલ વર્લ્ડના અંદર સૌથી મોટું ચેલેન્જ જે આવે એ છે કે તમે મેજોરિટી કેસીસમાં ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટનું બ્રેક ઇવન પોઈન્ટ ગોતી જશો. આનું બહુ સીધું અને અપરન્ટ રીઝન છે કે ફોર ફાઇન્ડિંગ આઉટ બ્રેક ઇવન પોઈન્ટ યુ નીડ ફિક્સ કોસ્ટ એન્ડ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ફોર પર્ટિક્યુલર પ્રોડક્ટ. તો તમારી પાસે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ તો હોય જ, કારણ કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરો એટલે તમને કોન્ટ્રીબ્યુશન મળી જાય. જે મોટામાં મોટું ચેલેન્જ તમે જે ફેસ કરો ને એ થાય કે તમારી જે ફિક્સ કોસ્ટ તમે જે ઇન્કર કરો છો એમાંની ઘણા ખર્ચાઓ એવા હોય કે જે પ્રોડક્ટ ઉપર અલોકેટ કરવા ઇમ્પોસિબલ, જે કંપની લેવલે થતા, બરાબર. તો એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટનું બ્રેક ઇવન પોઈન્ટ ગોતવું જે છે એ પોસિબલ થઈ શકે નહીં, કારણ કે તમારી પાસે જો જેમ કે આ કંપની પ્રોડક્ટ એ, બી અને સી બનાવે છે, તો તમારી પાસે પ્રોડક્ટ એ ની ફિક્સ કોસ્ટ હોવી જોઈએ, પ્રોડક્ટ બી ની હોવી જોઈએ, પ્રોડક્ટ સી ની હોવી જોઈએ. જે આ કેસમાં છે, જો અહીંયા ફિક્સ કોસ્ટનું બાયફર્કેશન કરીને આપ્યું છે કે પ્રોડક્ટ એ ના ભાગે કેટલી આવે છે 42,000, પ્રોડક્ટ બી ના ભાગે કેટલી આવે છે તો કે 1,05,000, પ્રોડક્ટ સી ના ભાગે કેટલી આવે છે તો કે 63,000. તો અહીંયા ધારો તો તમે પ્રોડક્ટ એ બી સી નું શું ગોતી શકો છો, બ્રેક ઇવન પોઈન્ટ ગોતી શકો છો. આ ક્વેશ્ચન પણ રિયલ વર્લ્ડ ના અંદર આવું કદાચ પોસિબલ ન થઈ શકે. તો રિયલ વર્લ્ડ ના અંદર ઓબ્વિયસલી તમારે ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ ગોતવા.
કંપનીના પોઈન્ટ ઓફ બરાબર, જેમાં પ્રોડક્ટ એ બી અને સી નું જો આપણે કમ્બાઇન સેલ્સ કરીએ તો એવું કેટલા રૂપિયાનું સેલ્સ કરીએ કે જેમાંથી મળતું કોન્ટ્રીબ્યુશન જે છે એ મારી ટોટલ ફિક્સ કોસ્ટ ને શું કરી દે, રિકવર કરી. એટલે અલ્ટિમેટલી તો મારે બ્રેક ઇવન પોઈન્ટ જ ગણવાનું છે બરાબર. અને બ્રેક ઇવન પોઈન્ટ માટે મારી પાસે શું હોવું જોઈએ, ફિક્સ કોસ્ટ અને ઓબ્વિયસલી મારો પીવીઆર જે છે એ બરાબર. તો હું રૂપીસ ટર્મ્સ ના અંદર બ્રેક ઇવન પોઈન્ટ ગોતી શકું. પણ આ બ્રેક ઇવન પોઈન્ટ કઈ રીતે ગોતવાનું થાય તો કે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે તમારે જે છે ટોટલ ફિક્સ કોસ્ટ લેવાની આવે બ્રેક ઇવન પોઈન્ટ ગોતવા માટે. ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કેટલી તો કે આ ત્રણેયનો ટોટલ. એટલે 42,000 પ્લસ 1,05,000 અને પ્લસ 63,000 કરું તો ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી થાય બાળકો? 2,10,000. 2,10,000. અને એની સામે ઓવરઓલ કે કમ્બાઇન પીવીઆર લેવાનું આવે. પ્રોડક્ટ એ બી સી ની એવરેજ કરવાની થાય પીવીઆર ના પોઈન્ટ ઓફ. તો ઈ તમે કઈ રીતે કરી શકો તો કે કોઈ પણ પીવીઆર ગોતવું હોય તો ઈ કઈ રીતે મળે? પીવીઆર નું ઇક્વેશન શું? contribution divided by selling price. આ સેમ વસ્તુ કરવાની, પણ હવે કોન્ટ્રીબ્યુશન ક્યુ લેવાનું? ટોટલ. Total. અને સેલ્સ એ ક્યુ લેવાનું? ટોટલ. તો હવે ટોટલ સેલ્સ કેટલું થાય તો કે ટોટલ સેલ્સ 10 લાખ નું થાય. અને ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થાય તો કે આ બધાનો સરવાળો કરવાનો. આ ત્રણે ત્રણ પ્રોડક્ટ ની વેરિયેબલ કોસ્ટ નો સરવાળો કરો એ કેટલો થાય છે જુઓ છો. ₹6,80,000. 6,80,000. તો ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું મળે તો કે ટોટલ કોન્ટ્રીબ્યુશન મળે 3,20,000. 3,20,000. તો પીવીઆર કેટલો થાય તો કે પીવીઆર થાય 32%. આ કમ્બાઇન્ડ પીવીઆર કહેવાય. તો 2,10,000 રૂપિયાનું જે સેલ્સ મળ્યું ને એને હું મારા કમ્બાઇન્ડ પીવીઆર થી ડિવાઈડ કરું ને, 2,10,000 ડિવાઇડેડ બાય 32% કરું તો જો આટલું સેલ્સ આવે 656,250. બરાબર છે બાળકો? હા સર. હા સર. એટલે આ ગોતવા માટે તમારે આવું ટેબલ ન બનાવો તો ચાલે એવું હતું. કારણ કે તમારે તો જે જરૂર હતી કમ્બાઇન્ડ પીવીઆર ગોતવા માટે જરૂર શું પડે? ટોટલ ના કોલમ કે ભાઈ ટોટલ સેલ્સ કેટલું, ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી, એટલે એના પછી ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું મળ્યું ને એની સામે ટોટલ ફિક્સ કોસ્ટ કેટલા રૂપિયા. તો ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય પછી મારે તો શું કરવાનું આવે? કમ્બાઇન્ડ પીવીઆર જ કરવાનું આવે. એટલે મારું કામ થઈ ગયું પૂરું. પણ આ કેસમાં આપણે આવું ટેબલ બનાવવું આપણા માટે બેનિફિશિયલ છે. અને આવું મને શરૂઆતમાં જ ક્લિક થઈ જવું જોઈએ. શું કામ? બીકોઝ ઓફ મારે સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે. જ્યાં મારે ઇન્કમ સ્ટેટમેન્ટ જે અહીંયા ક્વેશ્ચનમાં બનાવ્યું ને આવું જ એક ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીને આપવાનું છે. પણ કરવાનું શું છે તો કે ક્વેશ્ચનમાં જે 5 લાખ રૂપિયાનું પ્રોડક્ટ બી નું જે સેલ્સ હતું એને હાફ કરી નાખવાનું છે. અને હાફ સેલ્સ જે મારું છૂટું પડ્યું ઈ એ અને સી વચ્ચે શું કરી નાખવાનું છે? ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનું. એટલે એ નું સેલ્સ 325 થઈ જાય, સી નું સેલ્સ 425 થઈ જાય, બી નું સેલ્સ 250. એટલે ઓવરઓલ 10 લાખ ના 10 લાખ જ રહે બરાબર. પણ સેલ્સ વેલ્યુમાં શું આવે? ચેન્જ આવે. હવે બીકોઝ ઓફ સેલ્સ વેલ્યુ ચેન્જ થઈ છે, સેલ્સ વેલ્યુ બીકોઝ ઓફ આ વોલ્યુમ ટ્રાન્સફર થયું છે એ અને સી માંથી, તો પછી વેરિયેબલ કોસ્ટમાં શું આવશે? ચેન્જ આવશે બરાબર. અને સેમ વે મારા ફિક્સ કોસ્ટના અલોકેશનમાં ચેન્જ આવશે. કારણ કે ફિક્સ કોસ્ટ જે છે એ ટોટલ 2,10,000 ની રહેશે, પણ મને અહીંયા કીધું છે જો કે ફિક્સ કોસ્ટને મારે પ્રોડક્ટ વચ્ચે કઈ રીતે અલોકેટ કરવાની છે? બજેટેડ સેલ્સ વેલ્યુના રેશિયો. તો હું મારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર આપી શકું બરાબર. એટલે મારે એ જાણવું જોઈએ કે પ્રોડક્ટ એ માં 2 લાખના સેલ્સ ની સામે COGS કેટલી હતી તો કે 1,10,000. પર્સન્ટેજમાં જો કન્વર્ટ કરું તો એ કેટલા થાય? 55% બરાબર.
સેલિંગ એક્સપેન્સ કેટલાના? તો કે 20,000 ના. પર્સન્ટેજમાં કન્વર્ટ કરું તો એ કેટલા થાય? 10%. તો આ 55 અને 10% ઇઝ ઇટ ઇઝ રહે. પણ હવે એ 55 ને 10 મારે કોનાથી મલ્ટીપ્લાય કરવાના? તો કે 3,25,000. એવું જ મારે પ્રોડક્ટ બી માટે કરવાનું કે ભાઈ 280 ડિવાઇડેડ બાય 5 લાખ કરું, બરાબર, તો 56% થયા. અને 90,000 ડિવાઇડેડ બાય 5 લાખ કરું તો 18% થયા. તો આ 56 અને 18 હવે અપ્લાય કોના ઉપર કરવાના? 250 ઉપર. અને એવું જ અહીંયા પણ કરવાનું. એટલે આપણે આ ટકા જો આપણી પાસે હોય જે અહીંયા ગોઈતા છે, બરાબર, તો હવે આ ટકાનો યુઝ હું સીધો કરી શકું. શેના માટે? મારી રિવાઇઝ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવા. બધાને સમજાણું છે બાળકો? હા સર. હા સર. યસ સર. હા. તો ટાઇટલ તમે આપો ને, હું થોડુંક આમાં સુધારો કરાવીશ તો તમે ઈ પ્રમાણે લખજો. અહીંયા ટાઇટલ આ જ આપું, કમ્પ્યુટેશન ઓફ ઓવરઓલ પીવીઆર એન્ડ બ્રેક ઇવન સેલ્સ, જેમાં આ જ બધી કોલમ્સ બનાવવાની છે. પર્ટિક્યુલર્સ, પછી પ્રોડક્ટ એ જેમાં પર્સન્ટેજ રૂપીસ, પ્રોડક્ટ બી પર્સન્ટેજ રૂપીસ, પ્રોડક્ટ સી પર્સન્ટેજ રૂપીસ, અને ઓવરઓલ ટોટલની કોલમ વધારાની. આ આખું ટેબલ ડ્રો થઈ જાય એટલે મને કયો. हर साल कैलेंडर बॉस है हुक्म का ही का बॉस. बॉस ડન સર. તો હવે બાળકો આ લોકો જે લખ્યું છે આ કોપી પેસ્ટ કરશું. સેલ્સ તો પર્સન્ટેજ ની કોલમમાં 100 અને આઈપા છે 2 લાખ, 5 લાખ, 3 લાખ, અને ટોટલ ની કોલમમાં 10 લાખ રૂપિયા. ડન સર. ડન સર. હવે ટાઇટલ આપીશું લેસ વેરિયેબલ કોસ્ટ, જેમાં COGS લખશું અને સેલિંગ ઓવરહેડ લખશું. આ રૂપીસ ની કોલમમાં જે ક્વેશ્ચનમાં આપ્યા છે ને રૂપિયા 1,10,000, 20,000, 280, 90 અને 135, 45 એ રૂપીસ ની કોલમમાં લખી નાખશું. અને તમે જે રૂપીસ ની કોલમમાં લખ્યા રૂપિયા એને સેલ્સ વેલ્યુ થી ડિવાઈડ કરો એટલે પર્સન્ટેજ મળશે. એટલે ઈ પર્સન્ટ એટલે 1,10,000 ડિવાઇડેડ બાય 2 લાખ એટલે 55 પર્સન્ટેજ ની કોલમમાં, અહીંયા 10, એ જ રીતે અહીંયા 56 અને 18, અને અહીંયા થશે 45 અને 15. આ લોકોએ જે લખ્યું છે એ પણ વાંધો નથી, ટોટલ આટલો થશે. પણ પછી જે આ લોકોએ લખ્યું નથી ને એ કરશું. ટોટલ વેરિયેબલ કોસ્ટ કે જેમાં હવે પર્સન્ટેજ નો ટોટલ 65, 1,30,000, 74, 3,70,000, 60, 1,80,000, એટલે ટોટલ થયા 6,80,000. અને પછી આ કોન્ટ્રીબ્યુશન આવશે. એટલે આ જે ટોટલ વેરિયેબલ કોસ્ટ વાળું નથી લખ્યું એ આપણે એક એડ કરી દઈશું. બધાને સમજાણું ને બાળકો? હા સર. હા. યસ. વંદે ધુરંધર
અને આદર્શ ડન સર. Done, sir. So total variable cost 65%, 1,30,000, 74%, 3,70,000, 60%, 1,80,000. એટલે ટોટલ થયા 6,80,000. એટલે હવે આ કોન્ટ્રીબ્યુશન લખવાનું 35, 70, 26, 130, 40, 120, 3,20,000. જેમાં આપણે આવું લેસ કે એવું કઈ નહીં લખીએ, કારણ કે મારે પહેલા ક્વેશ્ચનમાં કોઈ પ્રોફિટ ગોતવા જવાની કે એવી કોઈ જરૂર નથી. એટલે ખાલી લેસ કરીને ફિક્સ કોસ્ટ અથવા લેસ નું ટાઇટલ નહીં આપીએ તોય ચાલશે. ફિક્સ કોસ્ટ જેના નીચે ઓવરહેડ્સ અને એડમિન ઓવરહેડ્સ જે ખાલી રૂપિયા જ લખવાના છે પ્રોડક્ટ વાઇઝ, અને પછી ટોટલની કોલમમાં ટોટલ, અને પછી ટોટલ ફિક્સ કોસ્ટ થશે 2,10,000. આ લોકોએ પ્રોફિટ ગોતી લીધો છે, આપણે ખાલી ટોટલ ફિક્સ કોસ્ટ ગોતીશું. सूर से जाते हैं कुछ सुस्त कदम रसे जो तेज कदम पत्थर की સર કન્ટ્રીબ્યુશન પછી શું કીધું? ખાલી ફિક્સ કોસ્ટ ટાઇટલ આપવાનું, ઓવરહેડ્સ અને એડમિન ઓવરહેડ્સ એટલું જ લખવાનું. પ્રોડક્ટની જ Okay. કોલમમાં, રૂપીસની કોલમમાં પર્સન્ટેજ તો આમે ન આવે, ટોટલની કોલમમાં ટોટલ કરવાનો, અને નીચે પછી ટોટલ ફિક્સ કોસ્ટ લખીશું આપણે 42,000, 1,05,000, 63,000 એટલે 2,10,000. આ લોકોએ જે પ્રોફિટ ગોઈતો છે, આવો પ્રોફિટ ગોતવાની આપણે કોઈ જરૂર છે નહીં. ઓકે સર, ઓકે. થેન્ક યુ સર. ચેટમાં વાતો કરતો તો કોઈ ભેગો. ના ના સર, મારે વોઇસ કટ થયો હતો. ઓ ડન સર. એ ફોરામ 1 મિનિટ ઊભી રહે. ડન સર. ડન ડનાડન ને બાદ હા સર. હા ડન તો ડન. બસ આપણે આટલું જ જોતું હતું. તો હવે આ લોકો જે લખ્યું છે એ જ ઓવરઓલ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોન્ટ્રીબ્યુશન ડિવાઇડેડ બાય ટોટલ સેલ્સ વેલ્યુ મલ્ટીપ્લાય વિથ 100 એટલે 32% પડશે. અને ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ અથવા ઓવરઓલ બ્રેક ઇવન સેલ્સ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય ઓવરઓલ પીવીઆર તો 2,10,000 ડિવાઇડેડ બાય 32% એટલે આ આવશે. અને નીચે આ બે નોટ લખી છે એ પણ બહુ સારી લખી છે, તો એ કોપી પેસ્ટ કરી લઈશું. થઈ જાય એટલે મને કહેજો.
થઈ ગયું ને બાળકો? બાકી સર. બાકી છે સર 2 મિનિટ. નોટ બાકી છે. ડન સર. ડન સર. બધાને થઈ ગયું? ડન સર. હા. ઓકે. હા ડન સર. તો હવે બાળકો તમે જો જરાક અહીંયા જોશો ને તો તમને ખ્યાલ એ આવશે કે પ્રોડક્ટ એ જે છે એનો પીવીઆર 35% છે. પ્રોડક્ટ બી પીવીઆર છે 26%, જો ખોટો ન હોય તો. અને પ્રોડક્ટ સી નો પીવીઆર છે 40%. કંપનીનો પીવીઆર જે છે એ છે 32%. આનું સિમ્પલ રીઝન છે કે કંપનીનો પીવીઆર આ ત્રણેયનું સમિંગ અપ નથી. તમને કોઈ કંપનીનો પીવીઆર પૂછે તો હું એવું લોજિક ન આપી શકું કે ભાઈ ત્રણેય પ્રોડક્ટના પીવીઆર નો સરવાળો કરી જે થતું હોય એ કંપનીનું પીવીઆર થાય. એ બેઝિકલી શું હોય તો કે એ બેઝિકલી વેઇટેડ એવરેજ ઓફ પીવીઆર. કારણ કે દરેક પ્રોડક્ટની પોતાની સેલિંગ પ્રાઇસ છે, દરેક પ્રોડક્ટની પોતાની વેરિયેબલ કોસ્ટ છે અને દરેક પ્રોડક્ટના પોતાના યુનિટ્સ છે. આજે જેટલું એ વેચાણું હોય એટલી જ ક્વોન્ટિટીમાં બી નો વેચાણું હોય અને સી ની ક્વોન્ટિટી પણ કેવી હોય? અલગ. બરાબર. તો ત્રણેય પ્રોડક્ટ એકબીજાથી કેવા છે? ડિફરન્ટ છે. એટલે કંપનીનો પીવીઆર જે છે એ બેઝિકલી શું બતાવે છે તો કે આ ત્રણેય પ્રોડક્ટના પીવીઆર ની એવરેજ બતાવે છે કે ભાઈ એવરેજ વેઇટિંગ એવરેજ કેટલું તો કે 32%. ઓર તમે એને એ રીતે પણ સમજી શકો કે આજે જો માનો કે હું પ્રોડક્ટ એ નો બ્રેક ઇવન પોઈન્ટ ગોતવા જાઉં તો પ્રોડક્ટ એ નો બ્રેક ઇવન પોઈન્ટ કેટલો થાય તો કે પ્રોડક્ટ એ નો બ્રેક ઇવન પોઈન્ટ 42,000 ડિવાઇડેડ બાય 35% કરું તો કેટલો આવે ભાઈ? 1,20,000. 1,20,000. બરાબર. પ્રોડક્ટ બી માટે કેટલું થાય તો કે પ્રોડક્ટ બી નો થાય તો કે 1,05,000 divided by 26%. 4,03,846. અને પ્રોડક્ટ સી નું કરું
પ્રોડક્ટ સી 157,500. 63,000 ડિવાઇડેડ બાય 40% કર્યા ને? હા 157,500. 57,500. હા 157,500. બરાબર. જો ટોટલ કરશો તો તમારા 656 ની સાથે ટેલી નહીં થાય. એક જ મિનિટ હો બાળકો. યસ ડિયર. હા હા કરું હમણાં તને 10 જ મિનિટમાં ફોન. હા બરાબર. આનું શું હા રીઝન નોટ છે યો કે ભાઈ આ જે કંપનીનું બ્રેક ઇવન પોઈન્ટ જે છે ઈ એબીસી ઈ વેટેડ એવરેજ. ત્રણેય પ્રોડક્ટ ને આપણે કમ્બાઇનલી વેચીશું તો ઓવરઓલ ત્રણેય પ્રોડક્ટ નું સેલ્સ જે છે એ 656 250 એ પહોંચે. બરાબર. તો ઓબ્વિયસલી 32% ના પીવીઆર એ મારી 2,10,000 રૂપિયાની ફિક્સ કોસ્ટ શું થઈ જાય? રિકવર થઈ જાય. એટલે ઓબ્વિયસલી ક્યારેય એની સાથે એને કન્ફ્યુઝ નહીં કરવાનું કે ભાઈ આ વસ્તુ જે છે એ ટોટલ કરી નાખું તોય ચાલે, બીકોઝ ઓફ ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યૂ થી હંમેશા શું બતાવશે? એવરેજ બતાવશે. બીજું, જ્યારે તમે ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરતા હશો ને ત્યારે જનરલી કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ફાઇન્ડ આઉટ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થશે, કારણ કે કંપનીનું કોઈ કોન્ટ્રીબ્યુશન ન હોય પ્રોડક્ટનું. એટલે કંપનીનું ઓવરઓલ પીવીઆર આવે, કારણ કે ઈ જ યુનિટ ફ્રી છે. એટલે તમને કંપનીના લેવલે કે ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે જો વાત કરો તો એ પીવીઆર જે છે એ થશે. બધાને સમજાણું બાળકો? હા સર. તો હવે સેકન્ડ સ્ટેટમેન્ટ ઝડપથી 5 મિનિટમાં બનાવી નાખશું, જેથી કરીને કઈ માથાકૂટ ન થાય. આવું જ આપણે આ લોકોએ જે બનાવ્યું હોય આપણે આવું જ બનાવશું. એબીસી રૂપીસ અને ટોટલ. લીટા નહીં કરો તો ચાલશે કદાચ, પછી લીટા પાછળથી કરી નાખો. બરાબર. અને ઓબ્વિયસલી આ ટોટલની કોલમ એટલા માટે જરૂરી છે કારણ કે ત્રીજો ક્વેશ્ચન મને પૂછ્યો છે કે ભાઈ હવે જે આ રિવાઇઝ સિચ્યુએશન થઈ તો રિવાઇઝ કંપનીનું બ્રેક ઇવન પોઈન્ટ શું થશે? તો એટલા માટે આપણે આ ટોટલની કોલમની જરૂર ત્યાં પડવાની છે. તો ઝડપથી આ નંબર 2 આવું ટાઇટલ આપો, રિવાઇઝ ઇન્કમ સ્ટેટમેન્ટ. બ્રેકેટમાં આવું લખીએ નાખો, ઇફ હાફ ઓફ ધ બજેટ સેલ્સ વેલ્યુ ઓફ પ્રોડક્ટ બી was shifted to A and C in equal rupee amount. લખાઈ જાય એટલે મને કયો. ડન સર. સર 1 મિનિટ. સર 1 મિનિટ. ડન સર. તો Done છે. હવે લખો અહીંયા જે લખ્યું છે એ જ રીતે રિવાઇઝ બજેટેડ સેલ્સ. બરાબર. 3,25,000 એની કોલમમાં પણ પર્સન્ટેજ 100%. એ તો લખવાનું છે. આ લોકોએ પર્સન્ટેજની કોલમ નથી બનાવી, આપણે બનાવી છે. મેં તમને પહેલા કીધું છે 100% એ 325, એ જ રીતે 250 અને 425. ટોટલ તો 10 લાખના 10 લાખ જ થશે. બધી જગ્યાએ પર્સન્ટેજની કોલમમાં 100 100 100. અને આ એકાઉન્ટ્સમાં લખવું હોય તો આ લોકોએ જે લખ્યું છે એ તમે લખી શકો છો તમારા રેફરન્સ પોઈન્ટમાં. બધાને બાળકો? ડન સર. હા સર.
હવે લખો લેસ વેરિયેબલ કોસ્ટ, જેના નીચે COGS પર્સન્ટેજમાં લખો 55, 56 અને 45. તમે જે સેલ્સ લખ્યું છે એના 55% લખો એમાં, 56% કરો બી ના અને 45% કરો સી ના, એટલે આ વેલ્યુ આવશે અને એનો ટોટલ કરશો તો 5,10,000 રૂપિયા થઈ જશે. અને આ જ રીતે સેલિંગ ઓવરહેડ્સ જે પણ પર્સન્ટેજની કોલમમાં 10, 18 અને 15 અને અગેન 10% કરવાના સેલ્સના, આના 18% કરવાના, આના 15%, અને એનો ટોટલ એટલો થશે. અને પછી ટોટલ વેરિયેબલ કોસ્ટ આટલું થઈ જાય એટલે મને કયો. બરાબર છે ને બાળકો? 1 મિનિટ. હા સર બરોબર છે. રૂકો. આ રૂકેલ જ છું એમને, હું તો ક્યાં આરામથી ઓલામાં, પણ થોડુંક ઝડપથી કરજો. ડન સર. હા ડન સર. ડન ડન છે. ડન હા સર ડન. ડન ડનાડન બધાને. ડન હા ડન. તો જો તમે આ વેરિયેબલ કોસ્ટ લેસ કરો એટલે કોન્ટ્રીબ્યુશન આવે, એ પણ આ લોકોની જ કોપી કરશું. કોન્ટ્રીબ્યુશન પર્સન્ટેજની કોલમમાં તો ઈ જ આવશે 35, 26 અને 40, પણ રૂપિયા આવા થશે અને એનો ટોટલ એટલો થશે 348,750. ડન સર. અને હવે લેસ ફિક્સ કોસ્ટ, જેમાં ઓવરહેડ્સ અને એડમિન ઓવરહેડ્સ, જો અહીંયા લખ્યું છે સી નોટ, તો બીકોઝ ઓફ ટોટલ ફિક્સ કોસ્ટ તો એટલી જ રહે 150 અને 60,000, પણ એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે ABC વચ્ચે એના સેલ્સ રેશિયોમાં. એટલે જો અહીંયા નીચે નોટ કરીને લખ્યું છે કે ફિક્સ ઓવરહેડ્સ ને એડમિન ઓવરહેડ્સ જે છે આ રીઅપોર્શન બેઝડ ઓન રિવાઇઝ બજેટેડ સેલ્સ વેલ્યુ, ધેટ ઇઝ 325, 250 અને 425. એટલે અત્યારે એવું હોય તો તમે કોપી પેસ્ટ કરી નાખો આ રૂપિયા, બરાબર. પછી એકવાર તમે વેરીફાઈ કરી લેજો કે લોકો સાચા જ કર્યા છે, એ લેટર પોર્શનમાં તમે જોઈ લેજો. ડન સર. તો ટોટલ ફિક્સ કોસ્ટ 2,10,000 થશે. ટોટલ કરવાનો આનો 48,750 ને 19,750 એટલે 68,250 થયા. આ થાય 52,500 અને આ થશે 89,250. અને ઈ જો લેસ કરીએ કોન્ટ્રીબ્યુશન માંથી એટલે આ પ્રોફિટ બિફોર ટેક્સ, આ એ કોપી પેસ્ટ જ કરવાનું છે. જેમાંથી 40% નો ટેક્સ લેસ થાય તો આના 40% કરીએ તો આ 40% ની અમાઉન્ટ, એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ તમને આવો મળશે 83,250. આજે એટલું જ રાખશું, આગળનું પછી કાલે કરીશું. એટલે 83,250 મળી જાય એટલે મને કયો એટલે પૂરું કરીએ.
ડન સર. ડન ને પાર્થ બધા. 1 મિનિટ સર, 1 જ મિનિટ. હા સર. 1 મિનિટ. મોજ કર બધા. ડન સર. ડન સર. તો બાળકો કાલે મળીશું. જીગર સર 6:45 હવે મળશે તમને લોકો. તો આજે મારા લીધે તમારે લોકોને 15 મિનિટ થોડુંક હજી લંબાવવાનું થશે, કારણ કે જીગર સર હવે 7:45 સુધી લેશે. બરાબર, 7:45 થી 7:45 જીગર સર છે. એન્જોય કરો. આપણે બધા કાલે ભેગા થઈ. આવજો. આવજો સર. આવજો. આવજો.